લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે અમે વાત કરી અમદાવાદના વસ્ત્રાલ ડમ્પિંગ સાઇટ વિસ્તારમાં રહેતા લોકો સાથે। મોદી સરકારની કામગીરી વિશે શું કહી રહ્યા છે સ્થાનિકો, આવો સાંભળીએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્માર્ટ સિટી અને સ્વચ્છતા અભિયાનના નામે મોટી બાંગ પુકારે છે, પરંતુ વસ્ત્રાલમાં ઉમિયાનગર પાસે કેટલાક સ્થાનિકોની છેલ્લા 5 વર્ષથી રજૂઆત છે કે જે અહીં સોસાયટીમાં જે કોર્પોરેશનના અધિકારીઓએ જે ડમ્પ સાઇટ ખોલી નાખ્યું છે એને બંધ કરે। હાલ આ ડમ્પ સાઇટના કારણે સ્થિતિ એ છે કે ભારે માત્રામાં કચરો અહીં ઠાલવવામાં આવે છે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા, તેમજ મોટા પાયે કચરાને લાવીને અહીં સળગાવવામાં પણ આવી રહ્યો છે, જેના કારણે લોકોને શ્વાસમાં તકલીફ થઈ રહી છે। સ્થાનિકો આપણી સાથે મોજૂદ છે, એમની પાસે વાત કરીશું, જાણીશું કેવી રીતની મુશ્કેલી પડી રહી છે। હાલ અમને શ્વાસમાં તકલીફ પડી રહી છે। અત્યારે સવારે કચરો સળગાવ્યો ત્યારે બહુ શ્વાસ લેવામાં ઉલટીઓ થતી હતી ને બધું થતું। જી, સવારે ઉલટીઓ ને એવું બધું થતું હતું, શું સળગાવ્યું હતું અહીંયા? ટાયર ને કચરો ને બધું સળગાવ્યું હતું અને એમ કહે છે કે ઓપરેટર અને જગ્યા છે જે થાય એ કરી લેજો એવું કહે છે। અમે કહીએ ને કંઈ ના નાખો તોય પણ નાખી જાય છે। કેટલા ટાઈમથી આ સમસ્યા છે? 5 વર્ષથી આ સમસ્યા છે। અધિકારીઓને જ્યારે રજૂઆત કરવા જાઓ છો ત્યારે અધિકારીઓ દ્વારા શું જવાબ આપવામાં આવે છે? અધિકારીઓને જ્યારે અરજી આપવામાં આવે ત્યારે અરજી આપી દો, થશે એનું કામ થશે કરે, પણ કોઈ જવાબ અત્યાર સુધી મળ્યો નથી। જી, કોઈ શ્વાસની કોઈ તકલીફ થતી હોય કે એવું કંઈ? શ્વાસ જ નથી લેવાતો, હવાનું એવું હરગાયું છે ને, મારે તો શ્વાસ નથી, અમે ઊંઘી નથી શકતા રાતે, ઉપર ઊંઘવું હોય ને તોય અમને બહુ તકલીફ પડે છે। એટલે અમારે કરવાનું શું? કોઈ જવાબ અમને દેતું નહીં, ફેંકી દે। અમારા ભાઈઓ અરજીઓ દેવા જાય છે તો એમ કે તમે ઊંચા કોટ લઈ લો, તમે ઊંચા અમારી સગવડ હોય તો ઊંચા કોટ લઈ શકે, નકે કોણ લઈ શકે ઊંચા કોટ? તો એમને સમસ્યા છે તો એ સમસ્યા કાઢે। જી, મેઇન રહેણાંક વિસ્તાર છે ને ત્યાં આ કચરો ડમ્પ કરવામાં આવી રહ્યો છે, શું કહેશો આપ? બીજી પબ્લિકને કહેવાનો પ્રશ્ન આવતો જ નથી ને, આમાં તો કોર્પોરેશનવાળા જ સમજીને નિર્ણય લઈ લે છે કે આ કચરો આ જગ્યાએ ન નાખવો જોઈએ અમારે। કેવી રીતનો કચરો અહીંયા સળગાવવામાં આવે છે? ટાયર, પ્લાસ્ટિક શું હોય છે? યાદ સવારે તો બહુ જ ટાયરો બહાર અહીંયા કચરો જે રોડનું બધું બાર્યું અમારે થાય કે મારું પેલું મને બહુ નડે છે। હા, પેલું મકાન મારું ખુલ્લું છે તો એ કે તમે દિવાલ કરી લો, કે તમે ડોહા ડોસી 50 રૂપિયા દિવાલ કરીએ અમે, બોલો। નજીકમાં જ આંગણવાડી છે, અહીં કેવી રીતની સમસ્યા બાળકોને સહન કરવી પડે છે? કોઈ એ લોકોને શ્વાસની કેવી કોઈ તકલીફ ખરી થાય છે? તકલીફ તો થતા જ હશે જ ને। હવે એ લોકો તો પરેશાન થઈ ગયા, અને આ તો ભઠ્ઠીનું કચરો લાવીને નાખે એનું, અને એની લઈ આવવાનું જ બી ઓલું ફાયદો થાય અને મૂકવાનો બી ફાયદો થાય, એટલે હેરાન તો અમારે લોકોને થવાનું। અહીં જે સાંજે જે વાત થઈ કે જે જુગાર રમે છે, કોઈ દારૂ પીવે છે, કેવી રીતનું અહીં માહોલ સર્જાય છે સાંજે? સાંજે બધા બેઠા જ હોય છે, બધા ટેકરા પર ચડીને પીતા હોય, બેઠા હોય, રમતા હોય। જી, એના કારણે શું અસર થાય છે અહીં? એના કારણે અસર થાય છે કે બેન દીકરીઓ જે બેઠી હોય છે એ જેવી રીતે એ લોકો ગાળો બોલે, આ તે અમારાથી ન સહન થાય। અમે કહેવીએ તો એ છૂટી બોટલો નાખે છે ને એવું કરે છે। જી, કોઈ આ જે સળગાવવામાં આવી રહ્યું છે એના કારણે કોઈ બાળકને કોઈ શ્વાસની તકલીફ ખરી, કોઈ વડીલને કોઈ શ્વાસની તકલીફ થાય છે ખરા? હા, મારા બાળકને છે 4 વર્ષનું છે, એને તો આ સળગા ને જ્યારે ધુમાડો આવે ને ત્યારે એનાથી શ્વાસ જ નહીં લઈ શકાતો। એને મારે નેબ્યુલાઇઝર મશીન ચાલુ કરવું જ દેવું પડે, અને મશીન ચાલુ કરું તારા જ એ શ્વાસ લઈ શકે, અને મને ખુદ પણ ગળાનું તરત જ ગળું ફીટ થઈ જાય, અને મારે લિવોસેટ્રેજિન ગોળી ખાઉં ને તારે જ પ્રોબ્લેમ સોલ્વ થાય। એટલે આ શ્વાસ માટે તો બધાને હાનિકારક થાય છે, પણ મોસ્ટ ઓફલી જેને તકલીફ હોય છે એને તો વધારે જ હેરાન થવું પડે છે, એટલે હવે આનું કંઈક કરવું પડશે। જી, કોર્પોરેશનની ક્યાંક ને ક્યાંક જવાબદારી હોય છે કે તે જે નગરજનો છે તેને સ્વચ્છતાનો માહોલ પ્રોવાઈડ કરે, પરંતુ હાલ તો કોર્પોરેશને જ અહીં ગંદકીની દુકાન ખોલી રાખી છે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે સપના શર્મા, ABP અસ્મિતા, અમદાવાદ।